હતા। શુકા કુડાનગરીના પરિષદ આશ્રમમાં સોમવારે રાત્રે જાત્રાનો શો ચાલી રહ્યો હતો। આ દરમિયાન આઇટમ ગર્લ નિશા મહારાણા સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી। થોડા સમય પછી કેટલાક દર્શકોએ તેના ડાન્સ પર નારાજગી વ્યક્ત કરી અને તેને અશ્લીલ ગણાવી અને તેને ડાન્સ બંધ કરવાની માંગ કરી। તે જ સમયે કેટલાક લોકો અને સમિતિના સભ્યો ડાન્સના સમર્થનમાં બહાર આવ્યા અને તેને ચાલુ રાખવાનો આગ્રહ કર્યો। આ વિવાદે ટૂંક સમયમાં જ હિંસક અથડામણનું સ્વરૂપ લીધું હતું। બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને ખુરશીઓ પણ તોડી નાખી હતી। આ લડાઈમાં ઘણા દર્શકો પણ ઘાયલ થયા હતા। અહેવાલો અનુસાર નિશા મહારાણાના કાર્યક્રમ દરમિયાન બે જૂથો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી। એક જૂથ તેના નૃત્યનો વિરોધ કરી રહ્યું હતું અને બીજું જૂથ તેનું સમર્થન કરી રહ્યું હતું। શરૂઆતમાં જે દલીલ શરૂ થઈ તે હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ। પરિણામે ખુરશીઓ તૂટી ગઈ। આ અરાજકતામાં ઘણા દર્શકો ઘાયલ થયા હતા। વધી રહેલી હંગામાને જોઈને આઇટમ ડાન્સર અને અન્ય કલાકારો ડરી ગયા અને એક જગ્યાએ ભેગા થઈ ગયા અને પછી સ્ટેજ છોડીને ભાગી ગયા હતા। પોતાની સલામતીના ડરથી નિશા મહારાણાએ અન્ય કલાકારો સાથે પ્રદર્શન છોડી દીધું અને સ્થળ પરથી ભાગી ગઈ હતી। શો અધવચ્ચે બંધ કરી દેવાયા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ હતી। ઘરે પરત ફરતી વખતે નાગનાપુર ગામ પાસે આયોજક સમિતિના બે સભ્યો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। પીડિતોની ઓળખ સ્વપ્નજીત મહાપાત્રા અને જીતેન્દ્ર શાહુ તરીકે થઈ હતી। તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નિશ્ચિંતા કોલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ લડાઈને કારણે શોને અધવચ્ચે જ રોકવો પડ્યો હતો અને દર્શકોને અડધી રાત્રે નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું। જોકે જાત્રા કમિટીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। ઇવેન્ટના આયોજકોએ કુડાનગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને નુકસાન માટે વળતરની માંગ કરી છે। દરમિયાન સ્વપ્નજીત અને જીતેન્દ્રએ પણ તેમના હુમલાખોરો વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે।